હેલો વિદ્યાર્થી મિત્રો, આજના 503 એડવાન્સ જાવા ટેકનોલોજી J2EE ના ફૂલ વિડિયો લેક્ચરની અંદર તમારું સ્વાગત છે. આના અગાઉ થર્ડ લાઇનની અંદર J2EE ના MVC1 આર્કિટેક્ચરની આપણે ચર્ચા કરી હતી. એને એક્ઝામ્પલ સાથે પણ વ્યવસ્થિત રીતે સમજ્યા હતા. આજના લેક્ચરની અંદર MVC2 જે J2EE ની અંદર એના એ આર્કિટેક્ચર બેઝ ઓન જે એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે, મેઇનલી જાવા એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન માટે અને વેબ એપ્લિકેશન માટે જે આર્કિટેક્ચર એક્સેસ કરવામાં આવે છે એની આપણે ચર્ચા કરીશું. આર્કિટેક્ચર J2EE પ્લેટફોર્મ જે છે એ સન પ્રિફર્ડ જાવા પ્લેટફોર્મ ફોર મલ્ટી ટાયર એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ એમાં ડેવલપ કરવામાં આવે છે. મોસ્ટ e-business application developer face and the fact that development cycle have become shorter while demand for an increasing number of programming language and multiple platform keeps growing. Okay, તો હાલના જે e-business એપ્લિકેશન માર્કેટની અંદર સૌથી વધારે ને વધારે ડેવલપ થતી હોય છે, તો એ જે ડેવલપર છે એમને ડેવલપમેન્ટ સાયકલ જે હોય છે શોર્ટર ટાઈમની અંદર એપ્લિકેશન ડેવલપ કરીને એમને પ્રોવાઈડ કરવાની હોય છે. તો શોર્ટર ટાઈમની અંદર ડેવલપર કેવી રીતે એપ્લિકેશન ડેવલપ કરશે એ મોટી ટાસ્ક છે એક. તો એવી જે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે આ જે J2EE નું આર્કિટેક્ચર છે, MVC2 આર્કિટેક્ચર, એ એક આશીર્વાદ રૂપે કામ કરે છે. કારણ કે જે હોલ એપ્લિકેશન હોય એને ડિવાઈડ કરી દીધી અને એ પ્રોપરલી જે એઝ અ મોડ્યુલ કંટ્રોલરની જેમ કામ કરે છે અને એ મોડ્યુલ જુદા પર્સન એને ડેવલપ કરે છે, એટલે એ એપ્લિકેશન જલ્દી ડેવલપ થઈ જાય છે. પછી એનું ભેગું કરીને એનું ડેપ્લોયમેન્ટ ઇઝી વેની અંદર થઈ શકે છે. ઓકે, ઇન a recent year developers began using Java, a platform independent programming language in application development. Application development ની અંદર Java એ સિક્યોરિટી પ્રોવાઇડેડ લેંગ્વેજ છે. એવી એપ્લિકેશન સિક્યોરિટી પ્રોવાઇડેડ એપ્લિકેશન બનાવી હોય તો એના માટે જાવા ટેકનોલોજી સૌથી વધારે માર્કેટની અંદર યુઝ કરવામાં આવે છે. However, their applications are still vendor dependent because of proprietary application programming interface. કે જે ઘણી બધી એવી એપીઆઈ છે કે જે જાવાની અંદર છે એ આપણી એપ્લિકેશનની અંદર વેન્ડર ડિપેન્ડન્ટ હોય છે, કે જે વેન્ડરને યુઝફુલ થાય એવી એપીઆઈસ એની અંદર અવેલેબલ હોય છે. એટલે એના કારણે પણ એ ટેકનોલોજી વધુ એક્સેસ કરવામાં આવે છે. કમ્પ્લાઇંગ વિથ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ ટુ ક્રિએટ અ લેવલ ઓફ ક્રોસ વેન્ડર સ્ટાન્ડર્ડાઇઝેશન has become an interesting demand and challenging. જે ક્રોસ વેન્ડર સ્ટેન્ડર્ડાઇઝેશન હતા જે બિઝનેસની અંદર એ વધુ ને વધુ એની ડિમાન્ડ વધતી ગઈ, ઇન્ક્રીઝ થતું ગયું. બરાબર. The J2EE platform and component specification define a standard platform for developing multi-tier web-based enterprise application. તો જે સ્ટાન્ડર્ડ હતું, ઓકે, એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે જે પ્લેટફોર્મ J2EE દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અને કમ્પોનન્ટ સ્પેસિફિક એક્સેસ કરવામાં આવે છે, સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ ડેવલપર માટે પ્રોવાઈડ કરવામાં આવે છે. મલ્ટી ટાયર વેબ બેઝ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન તમે અંદર ડેવલપ કરી શકો છો. J2EE પ્રોવાઈડ અ સોલ્યુશન ટુ ધ ઇન્ડસ્ટ્રી પ્રોબ્લેમ. ઇન્ડસ્ટ્રીનો જે પ્રોબ્લેમ હતો કે ઓછા ટાઈમની અંદર જે સાયકલ ડેવલપમેન્ટ સાયકલ એમને પ્રોવાઈડ કરેલી છે એ ડેવલપમેન્ટ સાયકલની અંદર એમને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરવાની, ઈ બિઝનેસ એપ્લિકેશન ડેવલપ કરવાની હોય તો એક મોટી ટાસ્ક હતી. તો એ
પ્રોબ્લેમને ઇઝી વેની અંદર સોલ્વ કરીને એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવે છે અને અત્યારે હાલના જે ટાઈમની અંદર એવી એપ્લિકેશનો સૌથી વધારે યુઝ કરવામાં આવે છે, બિઝનેસ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, જોઈએ તો J2EE uses multi-tier distributed application model. 3 એપ્લિકેશન મોડલ એક્સેસ કરવામાં આવે છે: વેબ પ્રેઝન્ટેશન ટાયર, બિઝનેસ લોજિક ટાયર એન્ડ ડેટા ટાયર, કે જેની આપણે કાલે ચર્ચા કરી હતી. હવે જોઈએ તો જે વેબ એપ્લિકેશન ડેવલપ કરવાની છે એ એપ્લિકેશન ના કમ્પોનન્ટ, અમુક જરૂરી જે બાબતો છે તમારે જાણવી, એ વસ્તુ જાણવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ વસ્તુ શું છે, કેવી રીતે વર્ક કરે છે, આપણને હેલ્પફુલ કઈ રીતે થાય છે. ઓકે, તો ફર્સ્ટ વન છે વેબ સર્વિસીસ. આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ વેબ સર્વિસીસ? વેબ સર્વિસ એઝ અ e-business evolve, company rely increasing on their website to conduct business, accessing information efficiently and presenting vital information and application interface in a unified manner, though their website become crucial for the company. શું કહેવામાં આવે છે કે ઈ-બિઝનેસ ની અંદર વેબ સર્વિસીસ ઇન્વોલ્વ કરેલી હોય છે, કે જે કંપની રિલે કરશે, જે વેબસાઇટ ડેવલપ કરેલી હશે, રિલે કરે એઝ અ બિઝનેસ કન્ડક્ટ કરશે ત્યારે, તો વેબ સર્વિસની મદદથી ઘણી બધી વેબ સર્વિસ એક્સેસ કરવામાં આવે છે વેબસાઇટને રિલે કરવા માટે. ઓકે, એક્સેસિંગ ઇન્ફોર્મેશન એફિશિયન્ટલી, એ ઇન્ફોર્મેશન તમને એફિશિયન્ટલી મળી જાય. પ્રેઝન્ટિંગ વિટલ ઇન્ફોર્મેશન એન્ડ એપ્લિકેશન ઇન્ટરફેસ ઇન અ યુનિફાઈડ મેનર થ્રુ ધેર વેબસાઇટ. ઓકે, વેબસાઇટ જે ડેવલપમેન્ટ થઈ ગયા પછી વેબ સર્વિસીસની મદદથી એને ડેપ્લોય કરી શકે. પ્રોવાઇડ રિલાયબલ and efficient web services is important since web service directly affected by business efficiency. બિઝનેસ e-business માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે, મોસ્ટ IMP છે. એન્ટરપ્રાઇઝ ઇન્ટિગ્રેશન. Most company need to integrate their existing application and data source with new business process. ઘણી બધી એવી કંપનીઓ છે કે જેની જરૂરિયાત હોય છે, જે એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન હોય છે, એના ડેટા સોર્સ હોય છે, નવા બિઝનેસની અંદર એક્સેસ કરતા હોય છે. ઓકે, તો એવો જે ડેટા હોય એને નવી એપ્લિકેશનમાં ઇન્ટિગ્રેટ કરાવવામાં આવે છે. As a company grow, it is essential to integrate existing application and data source with those of their partner, customer and supplier. જે ડેટા સોર્સ અવેલેબલ હોય છે, બિઝનેસ ઘણા ટાઈમથી ગ્રોથ થયેલો હોય તો જે એસેન્શિયલ પાર્ટ હોય એને ઇન્ટિગ્રેટ કરવા પડે, એને રિમૂવ કરી શકાય નહીં. This company must perform a complete enterprise application integration without rewriting the application or building extensive customization program logic. Okay, તો આ જે ફંક્શનાલિટીની મદદથી ઘણી બધી કંપનીઓ પરફોર્મ કરે છે, કમ્પ્લીટ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ને ઇન્ટિગ્રેશન કરીને આપે છે. રીરાઇટ કોડ કરવાની જરૂર હોતી નથી, ફરીથી બિલ્ડઅપ કરવાની જરૂર હોતી નથી. ઓકે, તો એના માટે પણ J2EE પ્લેટફોર્મ એક્સેસ કરવામાં આવે છે. સેકન્ડ વન છે પોર્ટલ. પોર્ટલ ટાઈપની જે એપ્લિકેશનો ડેવલપ કરવાની હોય ત્યાં પણ J2EE પ્લેટફોર્મ યુઝ કરવામાં આવે છે. પોર્ટલ allows user to access information through web browser and to combine information from different sources into single every point. પોર્ટલ એટલે કે વાઇડ એપ્લિકેશન જે વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ કરવામાં આવે છે, રન કરવામાં આવે છે, અને એના જોડે ઘણા બધા કમ્બાઇન્ડ સોર્સિસ અવેલેબલ હોય છે સિંગલ એન્ટ્રી પોઈન્ટ પર. તો પોર્ટલ also support personalized view so that user or user group can customize the content and appearance
of the portal to suit individual preference and requirement. જેવી પોર્ટલની રિક્વાયરમેન્ટ હોય એનો પ્રેફરન્સ તમને પ્રોવાઈડ કરવામાં આવેલો હોય એવી રીતે ઇન્ડિવિડ્યુઅલ શૂટ એન્ડ પોર્ટલ વર્ક કરે છે. પોર્ટલ કેવું હોય છે? સિક્યોર હોય છે, એને ઇઝી યુઝ કરી શકે છે. ડાયનેમિક પોર્ટલ આર એસેન્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલિમેન્ટ ફોર ઈ બિઝનેસ. આપણે ગુજરાત છીએ તો ગુજરાતની અંદર ગ્રામ પોર્ટલ અવેલેબલ છે, વિદ્યુત પોર્ટલ અવેલેબલ છે. તો એક બે આવા ની મદદથી એક્ઝામ્પલ જુઓ ને એટલે તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જશે કે પોર્ટલ શું વસ્તુ છે. ઓકે, સેકન્ડ વન છે વાયરલેસ એપ્લિકેશન. તમારે ડેવલપ કરવી હશે તો પણ તમે આ પ્લેટફોર્મ ઉપર ઇઝીલી કરી શકશો. એન્ડ ઇન્ક્રીઝિંગ નંબર ઓફ પીપલ કન્ડક્ટ બિઝનેસ આઉટ ઓફ ધ ઓફિસ. ઘણા બધા એવા બિઝનેસ છે કે જે ઓફિસ અંદર રહીને થઈ શકતા નથી. વાયરલેસ અલાઉ યુઝર ટુ રેડિલી એક્સેસ એની એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન થ્રુ મોબાઈલ ડિવાઇસ. વાયરલેસ બિઝનેસ કરે છે યુઝરને રેપિડલી એક્સેસ કરવા દે છે. જે એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન અને મોબાઈલથી એક્સેસ કરવાની હોય, ઓકે, અને વેબ એનેબલ હોય છે, ની સાથે કન્ફિગર કરાયેલું હોય છે. તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ ઓર પેજર્સ એવી જે એપ્લિકેશનો છે એ જે એક્ઝામ્પલ છે એ વાયરલેસ એપ્લિકેશનના બેસ્ટ એક્ઝામ્પલ છે. However, wireless applications are limited by small screen size, limited data capacity, and heterogeneity in standard supporting wireless device. એવી એપ્લિકેશનો છે લિમિટેડ મીન્સ કે સ્મોલ સ્ક્રીન ની અંદર એક્ઝિક્યુટ કરવામાં આવે છે. એની ડેટા એન્ટ્રી કેપેસિટી કેવી હોય? લિમિટેડ હોય. એન્ડ જે સ્ટાન્ડર્ડ પ્રોવાઈડ કરેલા સપોર્ટ કરેલા છે વાયરલેસ ડિવાઇસિંગ અલગ હોય છે. ઓકે, સેકન્ડ વન છે પર્સનલાઇઝેશન. એઝ અ કંપની બીકમ e-business, the amount of data that track the fundamentals and operation of business increase. બધા જ ઈ બિઝનેસ અથવા ઈ એપ્લિકેશન અથવા તો ઈ વેબસાઇટનું ડેવલપમેન્ટ કેમ કરતા હોય કે પોતાના બિઝનેસનો ગ્રોથ વધી શકે. તો એના માટે ટ્રેકિંગ ફંક્શનાલિટી યુઝ કરવામાં આવે છે. એના ફંડામેન્ટલ ઓપરેશન્સ જે હોય છે બિઝનેસના એને ઇન્ક્રીઝ કરવા માટે આવી એપ્લિકેશનો ડેવલપ કરવામાં આવે છે. તો વેબ યુઝર પ્રોવાઈડ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમસેલ્ફ એન્ડ ધેર ઇન્ટરેસ્ટ when this information is extracted effectively. You can deliver tailored customer experience and drive business decision. Okay, જે tailored customer experience આવી જે એપ્લિકેશનો છે, ઓકે, તો tailored customer experience એમનો વધતો જાય છે અને બિઝનેસ ડ્રાઈવ ડિસિઝન લેવા માટે હેલ્પફુલ થાય છે. ઓકે, હવે ડેપ્લોયમેન્ટની ચેલેન્જીસ હતી. કઈ ચેલેન્જીસ તો જોઈ લઈએ આપણે ડેપ્લોયમેન્ટ ટાઈપની ચેલેન્જીસ. ધ કી ટુ સક્સેસ ઓફ એની વેબસાઇટ ઇઝ હાઉ ક્વિકલી એન્ડ રિલાયેબલી ધ સર્વર કેન ડિલિવર ધ અપ્રોપ્રાઇટ કન્ટેન્ટ ટુ યુઝર. હવે સક્સેસફુલ વેબસાઇટનું સક્સેસફુલ વેબસાઇટ કેવી રીતે બનાવી શકાય? તો રિલાયેબલ હોવું જોઈએ સર્વર સાથે અને જે અપ્રોપ્રાઇટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવેલી છે યુઝરને એ પ્રોપરલી ડિલિવર થવી જોઈએ. ઇફ સર્વર ટેક ટુ લોંગ ટુ રિસ્પોન્ડ ઓર ઇટ ઇઝ ફેલ ધેન યુઝર વિલ ટેક ધેર બિઝનેસ એલ્સવેર. જો સર્વિસ યુઝરને જે પ્રોવાઈડ કરો છો એ સર્વરથી જે ઇન્ફોર્મેશન પ્રોપરલી રિસ્પોન્ડ નહીં યુઝરને તો એ બિઝનેસ બીજે સ્ટાર્ટઅપ કરી દેશે. ઇટ કન્ટેન્ટ એન્ડ એપ્લિકેશન આર નોટ સિક્યોર then sensitive information technology assets are vulnerable. જે કન્ટેન્ટ હોય છે એપ્લિકેશનની એ સિક્યોર હોતી નથી. ઘણી સેન્સિટિવ ઇન્ફોર્મેશન સ્પ્રેડ થઈ જાય છે. તો એવા કેસીસની અંદર પણ પ્રોબ્લેમ અકર
ડેપ્લોયમેન્ટની આ બધી ચેલેન્જીસ છે. If deploy application cannot use hardware efficiently, then information technology budgets are dependent quickly on equipment purchase. જો તમે જે એપ્લિકેશન ડેપ્લોય કરવાનો છો એ હાર્ડવેર સપોર્ટિવ નહીં હોય તો તમારે ક્વિકલી તમારા બજેટમાં ના હોય તો પણ એ ઇક્વિપમેન્ટ પરચેઝ કરવા પડશે. ઓકે, તો ડેપ્લોયમેન્ટ ટાઈપની અહીંયા જે ચેલેન્જીસ હોય છે એ પ્રોવાઈડ કરવામાં આવી છે. એનું પરફોર્મન્સ, સ્કેચિંગ, અવેબિલિટી, સ્કેલેબિલિટી, યુઝર એન્ડ સિક્યોરિટી મેનેજમેન્ટ, સિસ્ટમ મેનેજમેન્ટ, ઘણા બધા પ્રોબ્લેમ અકર થતા હોય છે. ઓકે, J2EE જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્ક કોને સપોર્ટેડ છે? ઓકે, તો અહીંયા એક ફિગર આપવામાં આવેલી છે. તો ફિગરની મદદથી તમે ઇઝીલી જોઈ શકો છો કે પોર્ટલ ડેવલપ કરી શકાય છે, વાયરલેસ એપ્લિકેશન ડેવલપ કરી શકાય છે, કેચિંગ જે સિસ્ટમ છે એવી સિસ્ટમ ડેવલપ કરી શકાય છે, બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્રોવાઈડ કરતી સિસ્ટમ ડેવલપ કરી શકાય છે, J2EE ઇન્ટરનેટ એપ્લિકેશન બનાવી શકાય છે, ઈ બિઝનેસનું ઇન્ટિગ્રેશન કરી શકાય છે, કમ્યુનિકેશન કરી શકાય છે, એન્ડ મેનેજમેન્ટ એન્ડ સિક્યોરિટી પ્રોવાઇડેડ એપ્લિકેશન પણ ડેવલપ કરી શકાય છે. તો J2EE framework that support the latest industry standard technology and programming language including J2EE API specification, XML and web services. J2EE framework ની અંદર જે ઇન્ડસ્ટ્રીના સપોર્ટેડ ટેકનોલોજી એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇન્ક્લુડ કરવામાં આવેલી છે, એની એપીઆઈ સ્પેસિફાઈડ કરવામાં આવેલી છે, XML યુઝ કરવામાં આવે છે, એના અકોર્ડિંગ વેબ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. This comprehensive and flexible framework allow you to design, develop and deploy dynamic website, portal, transactional application using familiar programming language and technology. એની મદદથી તમે કઈ કઈ એપ્લિકેશનો બનાવો છો આપણે હાલ ચર્ચા કરી. ઓકે, હવે જે ટેકનોલોજી છે એ બ્રોડલી બે પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે. એક પાર્ટ છે કમ્પોનન્ટ ટેકનોલોજી અને સેકન્ડ પાર્ટ છે સર્વિસ ટેકનોલોજી. કમ્પોનન્ટ ટેકનોલોજીની અંદર સર્વલેટ, જેએસપી, જેબી યુઝ કરવામાં આવે છે અને સર્વિસ ટેકનોલોજીની અંદર જેએમએસ, જેટીએસ, જાસ, જેએનડીઆઈ, જાવા મેલ વગેરે કમ્પોનન્ટ એક્સેસ કરવામાં આવે છે. તો આપણે જોઈએ વન બાય વન જે કેટેગરી અહીંયા ડિવાઈડ કરેલી છે તે કેટેગરીને સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ સર્વલેટ. તો સર્વલેટ જેએસપી આર નોન એઝ અ વેબ ટેકનોલોજી. શેના માટે? વેબ પેજ ડેવલપ કરવાના હોય ત્યારે આ બંને ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે. EJB is known as distributed technology. એન્ટરપ્રાઇઝ જાવા બીન, જ્યારે તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય કમ્પોનન્ટનું ત્યારે EJB ને એક્સેસ કરવામાં આવે છે. A servlet and JSP are web component developed by web component developers. આ જે વેબ કમ્પોનન્ટ કોણ ડેવલપ કરે છે? વેબ ડેવલપર, કમ્પોનન્ટ ડેવલપર. EJB are developed by business component developers. EJB કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે? બિઝનેસ કમ્પોનન્ટ ડેવલપર પાસેથી. EJBs are known as component. EJB ના જે કમ્પોનન્ટ હોય એને બિઝનેસ કમ્પોનન્ટ તરીકે ઓળખીએ છીએ. સર્વિસ ટેકનોલોજી છે એ સર્વિસ ટેકનોલોજી તમારે જેએમએસ છે, જેએમએસ ને જાવા મેસેજિંગ સર્વિસના નામે ઓળખવામાં આવે છે. જેટીએસ જાવા ટ્રાન્ઝેક્શન સર્વિસ, જેએએસ જાવા ઓથેન્ટિકેશન એન્ડ ઓથરાઇઝેશન સર્વિસ, જેએનડીઆઈ નેમિંગ એન્ડ ડિરેક્ટરી ઇન્ટરફેસ એન્ડ લાસ્ટ વન છે જાવા. ઓકે, તો આ જે ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે સર્વિસ અકોર્ડિંગ જે ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે એની ડિટેલમાં યુઝિસ ટાઈમે આપણે ચર્ચા કરીશું. ઓકે, MVC આર્કિટેક્ચરની ચર્ચા કરીએ તો J2EE uses architecture of MVC model view controller, જેની આપણે કાલે પણ ચર્ચા કરી હતી થોડી ઘણી.
ઓકે, તો એ કેવી ડિઝાઇન પેટર્ન આપણને પ્રોવાઈડ કરે છે? તો J2EE યુઝિસ આર્કિટેક્ચર ઓફ મોડલ વ્યૂ controller design pattern to design and implement a dynamic e-business system or web based application. જે e-business system છે અને વેબ બેઝ એપ્લિકેશન બનાવવા માટે મોડલ વ્યૂ કંટ્રોલરની ડિઝાઇન પેટર્ન J2EE દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. On the internet today, with the enterprise level application is developing quickly and electronic commerce market is inflating fast, more and more enterprise level project present the development trend that they take the web technology as a main technology. અરે હાલના યુગની અંદર ઈ બિઝનેસનો ગ્રોથ વધારે જોવા મળે છે. ઇલેક્ટ્રોનિક કોમર્સ માર્કેટ વધારે ને વધારે ડેવલપ થતું હોય છે, થઈ રહ્યું છે, કે જેના લીધે આવી એપ્લિકેશનો બનાવવાની જરૂરિયાત હવે વધારે ઊભી થઈ છે. એટ ધ સેમ ટાઈમ ધ ડિપેન્ડન્સ ટુ ધ સર્વર એન્ડ ટેકનોલોજી લાઇક અ મિડલવેર્સ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ. એના કારણે જે ક્લાયન્ટ સર્વર સપોર્ટની સિસ્ટમ હતી, ઓકે, અને મિડલવેર જેવી સિસ્ટમ વધે ઇન્ક્રીઝ કરવામાં આવી રહી છે. સો ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ enterprise require possibly way to develop the application program and make the application program be related with those middleware which are flexible and can transplant. આવી જરૂરિયાત ઊભી થઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર, એટલે એ ડિપાર્ટમેન્ટે એન્ટરપ્રાઇઝ રિક્વાયર જે ડેવલપમેન્ટ હતું એપ્લિકેશન પ્રોગ્રામનું, એની શરૂઆત કરી. It is design pattern originally pioneer in the oldest day of Smalltalk. Smalltalk નામની જે એપ્લિકેશન હતી ત્યાંથી આની શરૂઆત થઈ છે. એક એક્ઝામ્પલ આપ્યું છે એપ્લિકેશનનું. ઓકે, J2EE આર્કિટેક્ચર અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો J2EE આર્કિટેક્ચરની અંદર મોડેલ, વ્યૂ અને કંટ્રોલર જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે, મોડલ, વ્યૂ એન્ડ કંટ્રોલર. ઓકે, તો મોડલ કંટ્રોલર ઇન્વોક એક્શન ક્યાં ડિરેક્ટલી યુઝર કમ્યુનિકેટ કોના થ્રુ થશે? તો બ્રાઉઝર થ્રુ વ્યૂ ક્લાસથી કમ્યુનિકેટ થશે. એ કોને રિક્વેસ્ટ મોકલશે? બ્રાઉઝરથી વેબ બ્રાઉઝર ક્લાયન્ટ HTTP રિક્વેસ્ટની મદદથી કંટ્રોલરને રિક્વેસ્ટ મોકલશે. કંટ્રોલર એ રિક્વેસ્ટને ઇન્વોક એક્શન, એ જે યુઝરની રિક્વેસ્ટ આવી હશે એના પર પ્રોસેસ કરશે. એટલે એ રિક્વેસ્ટ મોડલની જોડે જશે. ઓકે, મોડલ જે છે એ મોડલની અંદર ડેટા પ્રોવાઈડ થાય, એટલે એ જે ડેટા છે એ પાછા વ્યૂ ક્લાસને મોકલશે. ઓકે, તો આ જે સર્ક્યુલેશન છે એ સર્ક્યુલેશન ફરતું જ રહેશે. એક્ઝામ્પલ તરીકે આપણે facebook.com ની વાત કરી. ઓકે, તો તમે ઇન્ટરેક્ટ કોના થ્રુ થશો? વેબ બ્રાઉઝરની મદદથી લોગિન, જે વેબ પેજ છે એના થ્રુ તમે લોગિન કરાવશો. તમારી જેવી રિક્વેસ્ટ જશે કંટ્રોલર પાસે જશે, અહીંયા ચેક થશે કે તમારા જે એ રિક્વેસ્ટ મોડલને મોકલશે. મોડલ એઝ અ સ્ટોરેજ જેવું કામ કરે છે કે જ્યાં ડેટા, મોડલ પડેલા હોય ને બિઝનેસ લોજિક હોય, બંને વસ્તુ ત્યાં અવેલેબલ હોય. ડેટા મોડલ અવેલેબલ હોય અને બિઝનેસ લોજિક હોય. ઓકે, તો અહીંયા મોડલ જોડે જે રિક્વેસ્ટ આવી એ રિક્વેસ્ટ ચેક કરશે ડેટાબેઝની અંદર. ડેટાબેઝની અંદર જો એ ડેટા તમારા અવેલેબલ હશે તો મોડલ પાછું કંટ્રોલરને રિસ્પોન્ડ કરશે. ઓકે, એન્ડ કંટ્રોલર વ્યૂ ક્લાસને રિસ્પોન્ડ કરશે. ઓકે, તો અહીંયા બે આર્કિટેક્ચર તમારી સામે છે, MVC1 અને MVC2. MVC1 આર્કિટેક્ચર સિમ્પલ રીતે જોયું આપણે.
MVC2 જે આર્કિટેક્ચર છે એ ફૂલ્લી બેઝ ઓન ત્રણ જે મોડ્યુલ છે એના વર્કને ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે. અહીંયા વ્યૂ જે પ્રેઝન્ટેશન લેયર જેને કહેવામાં આવે છે એ પ્રેઝન્ટેશન લેયર JSP એની ઇનિશિયલ જે વર્ક થાય છે એ કોનાથી બનાવવામાં આવેલ છે? JSP, કસ્ટમ ટેગ લાઇબ્રેરી, અધરવાઇઝ XML. કંટ્રોલર જે છે, કંટ્રોલર એક્સેસ કરીએ છીએ તો એની અંદર XML કન્ફિગરેશન ફાઇલ હશે કે જે કનેક્ટ કરતા હશે એકબીજા મોડ્યુલને, અને સર્વલેટ જે રિક્વેસ્ટ આવે છે વ્યૂ ક્લાસની એ રીડ કરવા માટે સર્વલેટ એક્સેસ કરવામાં આવે છે. ઓકે, મોડલની અંદર બીન્સ યુઝ કરવામાં આવે છે, ઇઝેબી યુઝ કરવામાં આવે છે અને ડેટાબેઝ યુઝ કરવામાં આવે છે મોડલની અંદર. ઓકે, તો મોડલ ડિરેક્ટલી રિસ્પોન્ડ કરશે કોને? કંટ્રોલરને. કંટ્રોલર પાછો વ્યૂ ક્લાસને રિસ્પોન્ડ કરશે. ઓકે, તો આખું આર્કિટેક્ચર એ રીતે વર્ક કરે છે, મોડલ, વ્યૂ એન્ડ કંટ્રોલર. સિમ્પલ મોડલ, વ્યૂ, કંટ્રોલર આપણે જોયું હતું. હવે એના જે લેયર છે એ લેયર ટેકનોલોજી આપણે સમજી લઈએ. તો વેબ એપ્લિકેશન ફ્રેમવર્ક યુઝ્યુઅલી ઇન્ક્લુડ ઓલ ધીસ ફંક્શનાલિટી રિફાઇન્ડ થ્રુ 100 of production deployment, freeing developer to focus on the need of their specific application. આ જે ફ્રેમવર્કની અંદર ઘણી બધી ફંક્શનાલિટી એડ કરવાયેલી છે. રિફાઇન થ્રુ 100 of production deployment and freeing developers to focus on need of specific application. WAF. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે WAF means Web Application Framework is reusable, skeletal, semi-complete modular platform that can be specified to produce custom web application which commonly serve the web browser via HTTP protocol. આપણે હાલ જે જોયું એવું મોડ્યુલ ડેવલપ આની અંદર કરી શકાય છે. ઓકે, any application written on a top of web application framework can transparently and immediately take advantage of basic services, અને એ રીતે એની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો MVCના 4 મેજર જે લેયર છે એની ચર્ચા કરીએ. ફર્સ્ટ લેયર છે ક્લાયન્ટ લેયર. J2EE support many kind of client types because of business structure. The main body of program run at a server end. Mainly તમારો પ્રોગ્રામ એન્ડિંગ ક્યાં થશે? સર્વર સાઇડ. And the client server does not need to undertake the complex calculation duty. ક્લાયન્ટ સાઇડ કોઈ કમ્પ્યુટેશન કરવાની જરૂર હોતી નથી. તમારા ડેટાનું જે એન્ડિંગ થતું હોય ત્યાં જ બધું કમ્પ્યુટેશન પ્રોવાઈડ કરેલું હોય છે. The major function of client layer is to enable the users to carry on the communication smoothly with the server through the user interface. There are 3 kind of technology on the client layer. HTML first one, second one the radio equipment, અને third one છે applet or Java application program. General electronic commerce network and is also most universal kind ની અંદર જે HTML વ્યૂ ક્લાસનું તમારું લોજિક લખવું હોય તો HTML એક્સેસ કરવામાં આવે છે. ઓકે, can get information any time and anywhere. એવી ઇન્ફોર્મેશન મેળવવાની, એવું લોજિક રિપ્રેઝેન્ટ કરવાનું હોય તો રેડિયો ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. અને થર્ડ વન છે Java application program can be used to realize complex and fast user interface. જ્યારે રિક્વેસ્ટ ફાસ્ટલી કવર અપ કરવાનું છે, રિસ્પોન્ડ કરવાનું છે એવી એપ્લિકેશન બનાવી હોય તો એપ્લેટનો યુઝ કરવામાં આવે છે. સેકન્ડ વન છે પ્રેઝન્ટેશન લેયર. Presentation layer is also called web layer. It run in the J2EE web vessel. Its major function is to deal with a HTTP request and produce the response of HTTP dynamically according to servlet and JSP in web server. Okay, web server ની અંદર જે servlet ની request આવે છે servlet and JSP માટે, અને જે રિસ્પોન્ડ કરવામાં આવે છે servlet ની મદદથી. ઓકે,
તો આખું પ્રેઝન્ટેશન લેયરની અંદર કેવી રીતે વર્ક થાય છે, રિક્વેસ્ટ આવે છે, રિસ્પોન્ડ કરે છે, કોની રિક્વેસ્ટ આવે છે, કોને રિસ્પોન્ડ કરે છે, એ આગળ આપણે જોયું એક્ઝામ્પલ સાથે. તો પ્રેઝન્ટેશન લેયરનું એ મેઇન કામ છે કે HTTP પ્રોટોકોલની મદદથી ડાયનેમિકલી આખી પ્રોસેસને હેન્ડલ કરવામાં આવે છે. બિઝનેસ લોજિક લેયર, the different technology the business logic layer use run in the corresponding version. There are mainly used to realize the business logic in the enterprise application program. The so-called business logic refer to the processing demand to the data carried by specific enterprise. Means કે જે specific client હોય એના data processing કરવા માટે business layer ના અંદર જે લોજિક યુઝ કરવામાં આવે છે એની જરૂર પડે છે. For example, in telecommunication enterprise, there is a series of operations such as inquiry, the phone bill, filling the account, calculating the cost and so on. ઘણા બધા ઓપરેશન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે ટેલિકમ્યુનિકેશન એન્ટરપ્રાઇઝના. સિરીઝ ઓફ ઓપરેશન, ફોન બિલ જોવું હોય, ફિલિંગ ધ અકાઉન્ટ, કેલ્ક્યુલેટ કોસ્ટ કરવી હોય, બરાબર. તો આ જે આવું લોજિક, કેલ્ક્યુલેશનનું લોજિક હોય તમે બિઝનેસ લેયરની અંદર કરી શકો છો એવી એપ્લિકેશનની અંદર. Each enterprise has its unique business logic because of their own distinctive quality, so it needs to be realized in the business logic layer. In the actual project development, business logic layer is a very important. It's a very important part and provide concurrency, flexibility, life cycle management and fault tolerance and for entire project. આખા પ્રોજેક્ટ માટે બિઝનેસ લોજિક એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કોડિંગ માટેનો પાર્ટ છે. લાસ્ટ વન છે persistence layer. Persistence layer describe business data of application program. જે સ્ટોર ડેટા હોય છે એના માટે persistent layer યુઝ કરવામાં આવે છે. The real entity, the business flow of the organization, so it is foundation of the enterprise application. એટલે કે એને ફાઉન્ડેશન કહેવામાં આવે છે કે જ્યાંથી ડેટા સ્ટોર થયેલા હશે ત્યાંથી રિટ્રાઈવ થઈ શકશે. Business object is a simple software abstract of the real world entity. It represents some concrete object in the domain. J2EE programming is extremely simple, though using J2EE architecture based on component and the platform is relevant because the business logic is encapsulated into reuse component. અહીંયા જે આર્કિટેક્ચર પ્રોવાઈડ કરવામાં આવેલું છે કમ્પોનન્ટ અને જે પ્લેટફોર્મ છે, ઓકે, એના પ્લેટફોર્મ છે તો બિઝનેસ લોજિક છે એ એનકેપ્સ્યુલેટ થાય છે. ઓકે, હિરાર્ચિકલ રીયુઝ કરી શકાય છે. એન્ડ J2EE સર્વર પ્રોવાઈડ બેકગ્રાઉન્ડ સર્વિસીસ ફોર ઓલ કમ્પોનન્ટ ટાઈપ થ્રુ ધેર યુઝિંગ કન્ટેનર. એઝ લાઇક કન્ટેનરનું કામ કરે છે અને એના દ્વારા સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે. It need not develop this any kind of service by oneself. કોઈ એક માટે સર્વિસીસ જનરેટ કરવાની જરૂર હોતી નથી. ઓકે, JSP અને સર્વલેટની ઇન્ફોર્મેશન મેળવી લઈએ. JSP technology is a new dynamic web application technology standard. JSP web page is composed of traditional HTML web page file .html ને HTML થી જે વેબ પેજ ફાઇલ બનાવવામાં આવતી હતી એ જીએસપીની મદદથી પણ તમે ડેવલપ કરી શકો છો. વિચ આર ઇન્સર્ટેડ જાવા પ્રોગ્રામ ફાઇલ્સ. ઓકે, સ્ક્રિપ્ટલેટ જે જાવા ફાઇલની અંદર એવી સ્ક્રિપ્ટ તમારે ડેવલપ કરવી હોય તો જીએસપીનો યુઝ કરી શકો છો. Servlet is a small Java program on the server side and it must realize HTTP servlet interface. એ સર્વલેટ એ શું છે? એક જાવા પ્રોગ્રામ છે કે સર્વર સાઇડ એક્ઝિક્યુટ થાય છે. ઓકે, જે HTTP સર્વલેટની રિક્વેસ્ટ ઇન્ટરફેસની મદદથી કમ્યુનિકેટ થાય છે. It can respond the deal with a client request through Servlet API and even it bring a dynamic HTML page. કોની મદદથી રિસ્પોન્ડ કરે છે ક્લાયન્ટને? Servlet API and HTTP રિક્વેસ્ટની મદદથી સર્વલેટ
કમ્યુનિકેટ થાય છે. ઓકે, પેજીસ સાથે. લાસ્ટ વન છે ઇન્ટરેક્શન બિટવીન ડિફરન્ટ લેયર. જે જુદા જુદા લેયર છે એનું કમ્યુનિકેશન કેવી રીતે થાય છે, ઇન્ટરેક્શન કેવી રીતે થાય છે. તો ઇન ધ J2EE મલ્ટી લેયર આર્કિટેક્ચર it should strictly control the visit to the persistent layer. કંટ્રોલ ક્યાંથી કરવામાં આવે છે? persistent layer થી કંટ્રોલિંગ થાય છે. one of the reason that J2EE adopt the layer though is to protect the important business data and avoid exposing database done directly to the client server. ક્લાયન્ટ સર્વર ડિરેક્ટલી ડેટાબેઝ જોડે કમ્યુનિકેટ થઈ શકશે નહીં, મિડલવેરમાં કંટ્રોલર જોડે એને કમ્યુનિકેટ થવું પડશે. જનરલી ધ પ્રેઝન્ટેશન લેયર ઇન્ટરેક્ટ વિથ ધ ડેટાબેઝ બાય ધ બિઝનેસ લેયર એન્ડ ધ persistent layer. The word facade in English means frontage of building. ઓકે, તો આવી જે ડિઝાઇન પેટર્ન ડેવલપ કરવામાં આવે છે વેરી યુઝફુલ છે અને યુનિફોર્મ અને સિમ્પલ ઇન્ટરફેસનું કામ કરે છે. કમ્પોનન્ટ ટેકનોલોજી ઓફ JSP Servlet EJB based on J2EE platform and MVC design pattern can simply developing process improve software performance. Moreover, based on the development architecture composed by Struts and Hibernate. હાઇબરનેટ અને સ્ટ્રટ એ ન્યૂ ટેકનોલોજી છે. ઇટ પાસીસ ધ ડેટા બાય વેલ્યુ object which the layer corresponding to and strictly control the visit to the persistent layer by the user. ઓકે, તો સ્ટ્રિક્ટલી યુઝરને કંટ્રોલ કરવાનું કામ કરે છે, કમ્યુનિકેટ કરવાનું કામ કરે છે. ઓકે, ઇફેક્ટિવલી વર્ક પણ કરે છે અને એ તમારી જે એપ્લિકેશન છે, તમારું બિઝનેસ લોજિક છે એ સિક્યોરલી રહી શકે છે. તો એના માટે J2EEની આ એપ્લિકેશન વેબ એપ્લિકેશન ડેવલપ કરો છો એનું આર્કિટેક્ચર જોયું આપણે. તો આજના લેક્ચરની અંદર આઈ થિંક જે આર્કિટેક્ચરને બીજા કોન્સેપ્ટ સમજાય એમાં તમને સમજ પડી હશે. થેન્ક યુ. જો તમને કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપ થ્રુ તમે કોન્ટેક્ટ કરી શકો છો.